એકચ્યુઅલ લક્ઝરી કોને કહેવાય? એકચ્યુઅલ લક્ઝરી માને કાર્યની કુશળતા જીવનમાં. આપણે છે કાર્યમાં કેટલા બધા માહિર છીએ એને એકચ્યુઅલ લક્ઝરી જીવનમાં કહેવામાં આવે. કોઈ પણ પ્રોડક્ટ છે એ તમારી લક્ઝરી, એ તમારું સ્ટેટસનું લેવલ ના બની શકે. જો કોઈ પણ પ્રોડક્ટ છે, કોઈ પણ વસ્તુ છે એ તમારા સ્ટેટસનું લેવલ બને છે તો એટલું હંમેશાને માટે તમારા બધા જ લોકોને માનવું જોશે અને એ વાત ઉપર બિલીવ કરવો જોશે કે આપણે આપણું વ્યક્તિત્વ છે, આપણે આપણી આવડત છે એ કક્ષા સુધી નથી પહોંચાવ્યા, એ કક્ષા સુધી નથી છે આપણે લઈ ગયા કે એમાં આપણા જીવનમાં છે આપણી આવડત છે, આપણું જે કૌશલ્ય છે એ કૌશલ્ય છે એ સર્વશ્રેષ્ઠ બની શકે, એ કૌશલ્યથી આપણે ઓળખાય, એ દરજ્જા સુધી આપણે નથી લઈ ગયા. હજી આપણે ઘણી બધી છે એ મહેનત કરવાની જરૂર છે. મેં જેટલા લોકોનો અભ્યાસ કર્યો છે આ બધા જ લોકો પોતાના કાર્યમાં કુશળ હતા. એને જીવનની એકચ્યુઅલ લક્ઝરી હું માનું છું અને એકચ્યુઅલમાં આ સત્ય છે. ભગતસિંહ પોતે એક લક્ઝરી છે. સુભાષચંદ્ર બોઝ પોતે એક લક્ઝરી છે. થોમસ આલ્વા એડિશન પોતે એક લક્ઝરી છે, પોતે એક બ્રાન્ડ છે. અબ્રાહમ લિંકનનું જોઈ લો. અબ્રાહમ લિંકન પોતે નામ એક કાફી છે. મહાત્મા ગાંધી આ એક નામ કાફી છે. આને એકચ્યુઅલ લક્ઝરી કહેવામાં આવે. જો બાકીની દુનિયાની જેટલી પણ પ્રોડક્ટ છે ને એ આવશે જ જશે, કંઈ એમાં એટલો બધો ફરક નહીં પડે. એ હશે તો પણ તમારું વ્યક્તિત્વ નહીં બદલાય અને નહીં હોય તો પણ તમારું વ્યક્તિત્વ નહીં બદલાય. સરદાર વલ્લભભાઈ પટેલ આટલો ભારતનું છે સૌથી બળવાન વ્યક્તિત્વ કે હંમેશા આપણે એને નમન કરીએ છીએ. એની પાસે શું સંઘર્ષ છે, એની પાસે શું પોતાની આવડત છે. વ્યક્તિ છે પોતાના આવડતથી મહાન થાય છે, વ્યક્તિ છે પોતાના તજુર્બાથી મહાન થાય છે. તજુર્બો એ નહીં કે 80 વર્ષના વ્યક્તિત્વ પાસે તજુર્બો હોય કે હું 80 વર્ષ જીવ્યો, નહીં. ક્યારે પણ જીવનને છે એક વિશાળ દ્રષ્ટિએ તમે જ્યારે જો તો ક્યારે પણ જીવનને ના પરખો કે એની લંબાઈ કેટલી છે. હંમેશાના માટે જીવનને પરખો કે એ જીવનમાં છે એ ગહેરાઈ કેટલી મોટી છે. કોઈ પણ વસ્તુની છે ગહેરાઈ મહત્વપૂર્ણ હોય છે. મોટી બધી નારિયેલી હોય એમાં નારિયેલ જ ના આવતું હોય તો શું કામનું? કશું જ કામનું નહીં. તમારી પાસે હોડી છે પરંતુ એ હોડી સમુદ્રમાં જવા માટે તૈયાર જ નથી તો શું કામનું? તમારું જીવન છે પરંતુ જીવનમાં દિશા નથી. તમે ટ્રેડમિલ હોય એ ટ્રેડમિલ ઉપર દરરોજ દોડો છો પહોંચતા ક્યાંય નથી તો શું કામનું? આપણે જો સારી રીતે જીવન જીવવું હોય, આપણે જો જે સમાજના બંધનો છે કે સમાજ જેને એકચ્યુઅલ જીવન ગણે છે, જો આપણે સમાજની દ્રષ્ટિએ ને સમાજ જ આપણે બનવું હોય, જો આપણે ઢળવું હોય, જીવનની સ્થિતિથી નીચલી સ્થિતિમાં આપણે જવું હોય તો તમે સ્વીકારજો કે જીવનમાં છે લક્ઝરી છે તમારું સ્ટેટસ બની શકે. પરંતુ એ એકચ્યુઅલ તમારું સ્ટેટસ નથી. તમે કેટલા તમારા કામમાં માહિર છો, કેટલી છે તમારી અંદર આવડત પડેલી છે, કેટલી છે તમે જીવનમાં કરુણા વિકસાવી શકો છો. ધેટ ઇઝ ધ એકચ્યુઅલ લક્ઝરી.